મોગમાં ત્રાલના સક્રિય આતંકવાદી આસિફ શેખ અને ગુરી અનંતનાગના આદિલ ઠોકરના છે। તો આતંકીઓ સામે કડક એક્શન લેવામાં આવી રહ્યું છે। એક તરફ ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બે જે આતંકીઓના ઘર છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા છે। આ સાથે બાંદીપુરામાં એન્કાઉન્ટર પણ કરવામાં આવ્યું છે। જે આતંકવાદીઓનો સહયોગી હતો તેને ઠાર મારવામાં આવ્યો છે અને સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સતત શોધખોળ કરવામાં આવી રહી છે। ડ્રોન કેમેરા તેમજ આકાશી જે બાજ નજર છે તે પણ રાખવામાં આવી રહી છે અને સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આ બંને તસવીર જ્યાં બાંદીપુરામાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, બીજી તરફ ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। જે આતંકવાદીઓના ઘર છે તે ધ્વસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બે આતંકીઓના ઘરને ધ્વસ્ત કરવામાં આવ્યા છે અને બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। તો બીજી તરફ ઘરમાં વિસ્ફોટ પણ થયો હતો તે પ્રકારની વસ્તુઓ પણ મળી આવી છે। કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી છે અને આ બંને આતંકીઓના ઘરને ધ્વસ્ત કરવામાં આવ્યું છે। તો સતત અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સુરક્ષા દળો તેમજ સરકારી અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સતત એક તરફ શોધખોળ કરવામાં આવી રહી છે અને બીજી તરફ જે આતંકવાદીઓના ઘર છે તે તોડી પાડવામાં આવ્યા છે, તે ધ્વસ્ત કરવામાં આવ્યા છે, બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। તો આતંકીઓ સામે આ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આતંકીના ઘરનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। તો સુરક્ષા દળો તેમજ સરકારી અધિકારીઓ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો અને આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। 27 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ત્યારબાદથી સતત તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। સતત ખડે પગે રહીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ એક માહિતી એ પણ સામે આવી છે કે આતંકવાદીઓના જે ચહેરા છે તે ડ્રોન કેમેરામાં કેદ થયા છે તે પ્રકારની માહિતી છે। બીજી તરફ તેમને શોધવા માટેના સતત તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। પહલગામ આતંકી હુમલા બાદ અન્ય 17 લોકો ભાવનગર પરત ફર્યા છે। પ્રત્યક્ષદર્શીઓએ હુમલાની ઘટનાનું વર્ણન કર્યું છે। સુરક્ષિત પરત આવનાર કૃષિએ કહ્યું કે આતંકવાદીઓ અમારી બિલકુલ નજીકથી નીકળ્યા હતા। પહેલા વિચાર્યું કે તેઓ આર્મીના માણસો છે, પરંતુ પછીથી સમજાયું કે તેઓ આતંકવાદી છે। હુમલા સમયે કેટલાક મુસાફરો તેમની ટિકિટ સાથે ફોટા પાડી રહ્યા હતા, ત્યારે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો। જોયું તો આતંકવાદીઓએ સીધો ગોળીબાર શરૂ કરી દીધો હતો। ગોળીબાર દરમિયાન બધા દોડવા લાગ્યા અને પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી। ગોળીબારનો અવાજ સાંભળીને ખૂબ જ ડરી ગયા હતા। તો આતંકી હુમલામાં ભાવનગરના 2 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી। ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે એ આર્મી વાળા છે। જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા। એમાં એવું હતું, ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને એક બ્લેક કલરની ગન હતી મોટી। હા, બીએડ હતી અને એકદમ ગોરા હતો કોઈ। પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સુઈ જાઓ, તો અમે જ્યાં બેન્ચ હતી ને નીચે સુઈ ગયા હતા। 12 માંથી 9 જણા છે એ પહોંચી ગયા અને 3 જણા છે ઈજાગ્રસ્ત થયા હતા। વિનુભાઈ જે ડાભી છે એને કોણીએથી ગોળી નીકળી ગઈ અને જે આપણે અતીશ કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર થયા અને નજરે ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનો બાબો એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે નિહાળ્યું છે। અને અમે નીચે જતા ઉપર બધું બન્યું છે, ત્યાંથી બધી દોડા દોડી થઈ ગોળીબાર છે અને બધા અવાજ આવતા હતા બધાના। અમારી કઈ સ્થિતિ હતી નહીં ઘોડા પર બેસવાની, એટલે અમે નીચે ગ્રાઉન્ડમાં બેઠા હતા। પછી લગભગ કલાક 1.5 કલાક જેવું છું ને તો બધા ભાગમ ભાગી કરવા માંડ્યા। ઘોડા બધા ભાગવા માંડ્યા ને એવું થવા માંડ્યું। પછી ઓલા ગોવિંદભાઈ છે ને એ દોડતા દોડતા પેલા આવ્યા, હાંફળા ફાફળા ને કપડા બગડેલા હતા, માંડ માંડ જીવ બચાવીને આવ્યા। પછી એણે કીધું કે ઉપર આવી ફાયરિંગ થયું છે। પછી એવા સમાચાર મળ્યા કે લગભગ 26 થી 27 જણાને ગોળી વાગી છે। પહલગામ આતંકી હુમલાની ભગવા સેનાએ સખત શબ્દોમાં નિંદા કરી છે। તેમણે કહ્યું છે કે પાકિસ્તાન અને આતંકીઓનો ખાત્મો જ એકમાત્ર વિકલ્પ છે। उन आतंकवादियों को और फूंक दो पाकिस्तान को। હવે સમય આવી ગયો છે
26/11 જોયું, પુલવા પણ જોયું ને પહેલગામ બી જોયું. અત્યારે શું જોયું? હવે જો અગર શાંતિથી બેસવું છે ને કેન્ડલ માર્ચ જ કરવી છે તો આ કાર્ય આપણે કરવું નથી. હવે ન્યાય જોઈએ ને પાકિસ્તાનનો ખાત્મો જોઈએ. આમાં શું જોઈએ? કેમ કે આ નિર્દોષ લોકો હતા જે પર્યટક તરીકે ત્યાં ગયા હતા. એમનો શું વાગ ને એમને એક તો ગર્વની વાત એ પણ થઈ ત્યાં આગાડી કે જેમને ધર્મ પૂછવામાં આવ્યો ને એમને કીધું કે હું હિન્દુ છું. સાહેબ ગોળીએ દીધા. ત્યાં પોતાનો ધર્મ પણ નથી બદલ્યો. એમના માટે ગર્વની વાત છે કે 27 લોકો જે જીવ ગુમાયા છે એ હિન્દુ ધર્મના નામે ગુમાયા છે. શું ગુમાયા છે? તો એમને તો ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ? પહલગામમાં હુમલાને લઈને ગુજરાતના મંદિરોમાં સુરક્ષા વધારાઈ. પહલગામમાં આતંકીઓએ લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગુજરાતમાં સુરક્ષામાં વધારો કરાયો. મંદિરોથી લઈને સરહદ પર સુરક્ષા વધારી છે. હુમલા બાદ સરહદી જિલ્લા કચ્છમાં સતર્કતા વધી છે. કચ્છમાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ છે. કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે. બોર્ડર પર આવેલા તમામ સ્થળોએ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છના પ્રવેશ દ્વાર આડેસર હાઈવે પર ચેકિંગ કરાઈ રહ્યું છે. જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. તો સોમનાથ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મू काश्मीर में जो हुमलानी घटना बनी त्यारबाद मिल जाएंगे. उसके बाद जो आतंकी वारदात की जगह है वहां भी जा सकते हैं सेना प्रमुख. कुल मिलाकर जो परिस्थिति है उसका जायजा दे रहे हैं. और आपको एक और चीज बता दें, पिछले 3 दिन से लगातार पहलगाम के जंगलों में कॉम्बिंग एंड सर्च ऑपरेशन चल रहा है. राष्ट्रीय राइफल्स RR3, CRPF, इसके अलावा जम्मू कश्मीर पुलिस है और एक सघन अभियान चल रहा है. तो खुद सेना प्रमुख यहां पर आए हैं, मॉनिटरिंग करने यहां पर आए हैं. और हम ये उम्मीद कर सकते हैं कि आने वाले कुछ दिनों में बड़ा एक्शन हो सकता है. देखिए, पहलगाम आतंकी हमले के बाद अब तक 4 बड़े एनकाउंटर हो चुके हैं, चाहे बांदीपुरा हो या फिर उससे पहले 3 इलाके और हो. तो इन सारे मूवमेंट्स की मॉनिटरिंग की जा रही है, सघन मॉनिटरिंग की जा रही है. और कोशिश यही है, पूरी कोशिश यही कि आतंकियों को धर दबोचा जाए. ओवरग्राउंड वर्कर जो हैं करीब 1,500 के आसपास मौजूद हैं, उन पर शिकंजा कसा जाए, उनको गिरफ्तार किया जाए. और तीसरी चीज है कि जो अन्य आतंकी सक्रिय हैं उनको भी काम तमाम किया जाए. जी तो जम्मू काश्मीर सीधी ज तस्वीर के ज्यां જે આતંકવાદીઓ છે તેમના ઘરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે, બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. જે દેશના દુશ્મનો છે તેની હવે ખેર નહીં, કારણ કે સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે અને સતત તેમના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બીજી એ તસવીર કે જ્યારે બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવી રહી હતી, જ્યારે ઘરને ધ્વસ્ત કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન કોઈ વિસ્ફોટક વસ્તુ પણ ત્યાં આગળ હાજર હતી. તેના કારણે આ મોટો વિસ્ફોટ સર્જાયો હતો. આ આગ લાગી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જ્યારે ઘર ધ્વસ્ત કરવા માટે ગયા ત્યારે ત્યાં આગળ વિસ્ફોટક ચીજ વસ્તુ પણ ત્યાં આગળ હાજર હતી અને તેના કારણે આ વિસ્ફોટ સર્જાયો છે. બીજી તરફ એ તસવીર કે આખા ઘરને ધ્વસ્ત કરી દેવામાં આવી છે. હુમલા પછીના એ દ્રશ્યો છે કે જે વિસ્ફોટ થયો તે પછીના દ્રશ્યો છે કે જ્યાં આતંકવાદીઓના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. હવે એક એક આતંકીનો હિસાબ થશે. થોડા સમયમાં આતંકિસ્તાન પર કોઈ મોટી કાર્યવાહીના સમાચાર મળે તો પણ નવાય નહીં. पहलगाम हुमलाમાં ગુસ્સામાં પીએમ મોદી. देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया. આતંકીઓના પાપોનો થશે હિસાબ. उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. આતંકીઓનો થશે સર્વનાશ. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. પહેલગામ આતંકી હુમલા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બહુ જ ગુસ્સામાં છે. વિદેશ પ્રવાસેથી પરત ફરીને પહેલા પ્રધાનમંત્રીએ કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટી એટલે કે CCSની બેઠક યોજી
આ બેઠક એ વાતનો જ ઇશારો કરે છે કે હવે આતંકીઓના પાપોનો હિસાબ થશે. બેઠક બાદ એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ જાહેરમાં એલાન પણ કરી દીધું કે આતંકીઓનો એવો હિસાબ થશે જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है. देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. આતંકી હુમલા મુદ્દે પ્રધાનમંત્રી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે તેમની વાતચીત થઈ. આ ઉપરાંત દુનિયાના તમામ દેશો અને મોટા નેતાઓએ આતંકવાદ વિરોધની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી. આ તમામ વચ્ચે પ્રધાનમંત્રીએ એકદમ સ્પષ્ટ કરી દીધું કે જે લોકો આ જઘન્ય કૃત્યની પાછળ છે તેને કોર્ટમાં લાવવામાં આવશે અને છોડવામાં નહીં આવે. આતંકવાદના વિરોધમાં લડવાનો અમારો સંકલ્પ અડગ છે. જમ્મુ કાશ્મીરમાં 2019માં પુલવામા અટેક બાદ સૌથી મોટો આ હુમલો થયો છે. આતંકીઓની આ કાયરતાપૂર્ણ હરકત બાદ સમગ્ર દેશ બદલાની આગમાં સળગી રહ્યો છે. બીજી તરફ આ લડાઈમાં સમગ્ર દુનિયા પણ ભારત સાથે ઊભી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન માત્ર પ્રધાનમંત્રી મોદી સાથે આ મુદ્દે વાતચીત કરી પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંદેશ પણ આપ્યો. તેમણે લખ્યું કે કાશ્મીરથી બહુ હેરાન કરી દેનારા સમાચાર મળ્યા છે. આતંકવાદ વિરુદ્ધ ભારત સાથે અમેરિકા મજબૂતીથી ઊભું છે. જ્યારે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ લડાઈમાં ભારત સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવાની વાત કરી છે. Attacks in Kashmir were discussed, and His Royal Highness Crown Prince conveyed his condolences. Both the leaders strongly condemned this terror attack. His Royal Highness also offered any help that can in this regard. And as you know, India and Saudi Arabia have very excellent cooperation on the issues related to terrorism, and we continue to work together in this issue where both India and Saudi Arabia believe in the similar vision. મોટી વાત એ છે કે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર જ પ્રધાનમંત્રી 2 દિવસના સાઉદીના પ્રવાસે હતા. સાઉદીમાં સ્ટેટ ડિનરમાં પણ સામેલ થવાના હતા. જે બાદ એક ફેક્ટરીમાં ભારતીય કામદારોને પણ મળવાના હતા. પરંતુ આતંકી હુમલાના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તમામ કાર્યક્રમ રદ કરી માત્ર ને માત્ર આતંકી હુમલા બાદ આગળના પગલા પર ધ્યાન કેન્દ્રિત કર્યો. જે બાદ એ નક્કી થઈ ગયું કે